વિષ્ણુ આજ્ઞા કરી કે દેવોનું કાર્ય કરવા માટે આપ તત્પર થાઓ અને એ નગર પાસે આપ જાઓ. યદા યોગૈનઃ સચરાચરમ અને ભૂતોની ટોળકી તરત તારકાસુરના નગર ઉપર ઘસી આવી. પતંગિયાઓ અગ્નિમાં જેમ પડી અને બળી જાય છે એમ નાશ થવા લાગ્યું છે. તમામ વિષ્ણુની પાસે આવ્યા છે. હે ભગવાન, એ નગરની પાસે તો ભલે પણ નગરને અડાતું પણ નથી. વિચાર કરો, ધર્મમય લોકોનો નાશ કરવો એકદમ સહેલો નથી. જેની પાસે ધર્મ છે, જે ભક્તિમય જીવન જીવે છે, આજ ભગવાન નારાયણને વિચાર થયો કે આ મરી શકશે નહીં. અસુરો ભગવાન રુદ્રનું ભગવાન શિવનું પૂજન કરે, ભક્તિ કરે, પાપ કરે છે, સદા પાપથી છૂટી જાય છે. જેમ કમલના પાંદડાઓમાં જળ ચોટતું નથી, એમ અસુરોને પાપ પીડી શકતું નથી. અસુરો અનેક એવી સંપત્તિઓને ભોગવે, પણ ભગવાન નિત્ય શિવની પૂજા કરે. અનેક એવા ભોગોને ભોગવા છે, મોક્ષના અધિકારી પણ થયા છે. એ માયાની અંદર એ ત્રણેય દીકરાઓ ફસાતા નથી, કેવલ ભગવાન શિવની ભક્તિ કરે છે. યદા યોગૈનઃ ધીમે ધીમે સમય જવાની લાગ્યો છે કે આપ કાંઈક કૃપા કરો. યધો નારાયણમ પતિરંગો નદીના મુખ્ય તૃણાય જ. ધીમે ધીમે સમય જવાની લાગ્યો છે. હે સજ્જનો, જ્યાં સુધી વેદ ધર્મો આ દુનિયાની અંદર સત્ય છે, ત્યાં સુધી આ પૃથ્વી રહેલી છે. ધર્મનું આચરણ કરનારો રાજા હોય, માણસ હોય, એને કોઈ કાંઈ કરી શકતું નથી. તારકાસુરના જે પુત્રો છે, શિવ ભક્તો છે. દેવતાઓએ હવે વિચાર કર્યો કે આ જો ભક્તિને છોડે, આ ધર્મનો રસ્તો છોડી અને બીજા રસ્તે ચડી જાય તો આનો નાશ થાય. વિષ્ણુએ છલ કરી ધર્મની વિમુખ કરવા વિચાર કર્યો. દેવતાએ આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ગયા છે. અને ભગવાન નારાયણે પોતાની માયાને રચી કે એક પુરુષને જેને ઉત્પન્ન કર્યો છે. માયાવી પુરુષ ઉત્પન્ન થઈ, માથું મુંડેલું, વસ્ત્રો મેલા છે, કાષ્ઠપાત્ર ધારણ કરેલા, વસ્ત્ર ધરી અભદ્ર વાણી બોલતો બોલતો વિષ્ણુને નમસ્કાર કર્યા અને પૂછ્યું તે હરિહંસ, મને શું આજ્ઞા છે? અને વિષ્ણુએ કહ્યું છે કે હે વિદ્વાન, મેં આપને ઉત્પન્ન કર્યા છે, આપ પૂજનીય છો. આપ માયાવી શસ્ત્ર બનાવી વેદો અને પુરાણમાં રહેલા ધર્મથી વિરુદ્ધ જે હોય
અભરંશ ભાષા રચી અને માયાજાળ થકી આપ તારકના પુત્રો પાસે જાઓ અને માયાવી એવું શાસ્ત્ર બનાવી આજ્ઞા કરી તારકના ત્રણેય જે નગરોમાં પુત્ર છે ત્યાં ગયા છે. દૈત્યોને જોઈ મોહ પામી તમામ એવા જે અસુરો હતા એને શિષ્ય બનાવ્યા. શ્રુતિઓના ધર્મ ચાલવા લાગ્યા છે કે આપ કોણ છો? કે મારું નામ યતિ છે. અસુરો માયામાં ધીમે 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 એ ધર્મનો જે રસ્તો હતો એ ધર્મના રસ્તે ચડી અધર્મના રસ્તે ચાલવા લાગ્યા છે. અનેક એવા યતિ જેનું નામ અતિ છે શિષ્યો બનાવ્યા. વિષ્ણુની માયામાં આવ્યા છે ગુરુ અને શિષ્યો. આજ યતિને શિષ્યો વધવા લાગ્યા છે. પાખંડનો ધર્મ આજ આચરો છે. જેને અધર્મ અને રસ્તે જણાવો હોય ને પોતાનું જે કે ભાઈ આમ ને નામ હોય ભાઈ, શાસ્ત્ર તો કીધા નાખે, એ તો ખોટું લખ્યું હોય. અને એ વ્યક્તિ ભાઈ ફલાણા ભાઈ કહેતા સાચું છું ભાઈ, અને એ ધર્મનો રસ્તો ચૂકે છે. યતિ આજ ધીમે ધીમે અધર્મના રસ્તે જણાવે છે. યદા યોગેન યતિ માયાથી મોહિત બનેલા. હે દૈત્યરાજ શ્રેષ્ઠ, તમારી ઈચ્છા પ્રશંસાથી આપ દીક્ષાને ગ્રહણ કરો, આપ મારા શિષ્ય બનો. અને ત્રણેય સંતાનો દૈત્યરાજ એ માયાજાળમાં ફસાયા છે. ગુરુની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા. માયાવી ઋષિ દીક્ષા આપી, રાજાઓ દીક્ષા લીધી, ભાઈ કુટુંબ તમામ એવા જનોને એ યતિની પાસે દીક્ષા લેવડાવી. પણ જય ગુરુ, ગુરુ બિન જ્ઞાન ન ઉપજય, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચીએ તારો રે. ગુરુ એવો હોવો જોઈએ કે પોતાના શિષ્યને જે અજ્ઞાન રૂપી અંધારાઓ છે એ અંધારામાંથી જ્ઞાન રૂપી જે પ્રકાશ પાડી સાચો ગુરુ છે. કે ભાઈ પોતાનું હકવવા માટે એને ન કહેવાના બધા બોધ આપે એ નકામું છે. શિષ્યના જીવનમાં ભક્તિના અંકુર ફૂટવા જોઈએ. આ બધી ગુરુ પરંપરાઓ ભોજનરામ જલારામ બાપા જે ગુરુથી પણ શિષ્ય છે. ભોજનરામે વાલમરામ તરીકે જે ગારિયાધારની અંદર એ વાલમરામમાંથી વાલમ પીર તરીકે પૂજાય છે. આ બધા શિષ્યો છે. જે ગુરુ પોતાના શિષ્યને આ સંસારની માયામાંથી જીવન પાર ઉતારી દે સાચો સદગુરુ છે. અને શિષ્ય પણ એવા હોવા જોઈએ
કે ખાલી ગુરુ મહારાજની આને ફોટા પાડી અને બતાવવા કે આ અમારા ગુરુ છે એમ નહીં. એની સેવા પણ કરવી જોઈએ આપણે. જેની આપણે કંઠી બાંધી હોય, જેનો આપણે બોધ લીધો હોય, એ આશ્રમે જવું જોઈએ, એની પાસે જવું જોઈએ. તોય ગુરુ મહારાજ એ શિષ્યમાં અખૂટ એવું જ્ઞાનનો ભંડાર ભરે છે. અહીંયા હતી એ તારકાસુરના તમામ પરિવારને ગુરુનો બોધ આપ્યો છે. ધીમે ધીમે સમય જાય છે. યદા યોગેન આમ થતા બ્રહ્માજી કહે છે કે હે નારદ, એ યતિ બધા નગરજનોને દીક્ષાઓ આપી પાખંડ અને ધર્મનો પ્રચાર કરવા લાગ્યા છે. ધીમે ધીમે સમય જાય. પોતાનું સર્વસ્વ નિત્ય જે પૂજાઓ હતી એ આજ ભૂલવા લાગ્યા છે. અને એ જ સમય બ્રહ્માદિક દેવતાઓ વિનંતી કરવાને લાગ્યા છે, પ્રભુ હવે આપ તારકાસુરના જે પુત્રો છે આપ એનો સંહાર કરવાને માટે આવો. અને એ જ સમયે ભગવાન બ્રહ્મા વિષ્ણુ સર્વ દેવતાઓ ભગવાન શિવને આજ પ્રશ્ન કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા છે કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે દેવતાઓ, તમારા વતી હું આ દૃઢ વ્રતથી પ્રસન્ન થયો છું. દેવ બોલ્યા છે કે હે પ્રભુ, હવે આપ આ ત્રણેય એવા નગરનો આપ નાશ કરો. ધીમે ધીમે સમય જવાને લાગ્યો છે. એ ત્રણેય નગરોનો નાશ કરવા માટે ભગવાન સુંદર મજાનો એક રથ લઈ આવ્યા. રથમાં દિવ્ય ધનુષ્યોને ધારણ કર્યા છે, બાણયુક્ત. આજે રથને તૈયાર કરાવવામાં આવ્યો. ભગવાન બ્રહ્માજી આજ દેવ ઋષિ નારદને આ કથા કઈ સંભળાવે છે. સનત કુમારોનો સંવાદ સાંભળે છે. તારકાસુરના પુત્ર એ બ્રહ્મા પાસેથી જે વરદાન માંગ્યું હતું, ત્રણેય નગરો એક સ્થળે હોય, બપોરના અભિજીત નક્ષત્ર હોય, ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં હોય, પ્રલય કાળના મેઘો વરસી રહ્યા હોય, ત્યારે શંકર સર્વોમય પૃથ્વી ઉપર આવી અને એક બાણથી અમારા ત્રણેય નગરનો નાશ થાય. અને ભગવાન શંકર એ જ સમયે વિશ્વાકર્મને આજ્ઞા કરી. વિશ્વાકર્મ મહારાજે સુંદર મજાનો રથ બનાવ્યો છે. અને ભગવાન એ રથને લઈ અને પ્રભુ આવે છે. બ્રહ્માની સારથી બનાવ્યા. ઓમકારનું શબ્દ થયું. મેરુ ધનુષ્ય બનાવી, સર્વરાજ દોરી બનાવી, વિષ્ણુને બાગ બનાવ્યા, અગ્નિનું બાણ બનાવી અને ભગવાન રથમાં બેસી અને આગળ વધે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય
જ્યાં તારકાસુરના સંતાનો રહેતા હતા ત્યાં આવ્યા છે. હૃદય ક્ષણિતમ સદધ્રુતૈન ધનપ્રદ રગાર્ધમ ચંદ્રયુક્તાનામ મૈવ ચ. અને ત્રિપુરાનું વય ઘાસ બળવાને લાગ્યું છે. પૃથ્વી રૂપી રથ બ્રહ્મા રૂપી સારથીઓ આજે ત્યાં આવી અને સામ સામા આજ યુદ્ધ થવા લાગ્યા છે. દેવ અને દૈત્યોનું અઘોર એવું યુદ્ધ થયું છે. અને ભગવાન શંકરે રુદ્ર રૂપને ધારણ કર્યું. વિરાસન વાળી અને દ્રષ્ટિને સંધાન કરી અને એ જ સમયે ભગવાન ત્રણેય નગરો એક સામે આવ્યા અને નિશાન લગાવી અને ત્રણેય એવા નગરોનો ભગવાને એક તીર દ્વારા ભગવાને નાશ કર્યો છે. અને ત્યાં જ ત્રણેય નગરોનો નાશ થયો. ધીમે ધીમે સમય જવાને લાગ્યો છે. ત્રણેય એવા પુત્રનું પણ ત્યાં મૃત્યુ થયું છે. તારકાસુરના ત્રણેય પુત્ર મરાણા. મયદાનવ એક બચ્યો છે. અસુરો ત્રણેય નગરોનો નાશ થતા હે પરમેશ્વર, આ પ્રકૃતિ અને પુરુષ પુનઃ અમે તમને વંદન કરીએ છીએ. અને મયદાનવ એ સમયે ભગવાન શિવની ભક્તિ કરવા માટે આ વિતરણની અંદર ગયો છે. બધા દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરી આજ્ઞા લઈ અને પોતપોતાના સ્થાન ઉપર ગયા છે. યથા યોગેન, જે ત્રણ નગરો છે એમ આપણા શરીરની આ ત્રણ અવસ્થાઓ, બાળપણ, યુવાની અને વૃદ્ધાપણ,